નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ ગુરુવારે રાત્રે ભવાનીપુરના સ્ટ્રોંગ રૂમમાં 4 કલાક રહ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો કે ઈવીએમ લૂંટવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જે તેઓ ક્યારેય નહીં થવા દે. બીજી તરફ ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી કે પોસ્ટલ બેલેટની છટણી ચાલતી હતી અને ઈવીએમ સંપૂર્ણપણે સુરક્ષિત છે. મમતાએ કાર્યકરોને સ્ટ્રોંગ રૂમ બહાર રહેવા સૂચના આપી હતી. આખી રાત બંગાળમાં હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલુ જ રહ્યો હતો. કૈલાસ માનસરોવર યાત્રા માટે અરજી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે કૈલાસ માનસરોવર યાત્રા આ વર્ષે જૂનથી ઓગસ્ટ સુધી ચાલશે. યાત્રા માટે ઓનલાઈન અરજી કરી શકો છો. આ સિવાય યાત્રા સંબંધિત વધુ જાણકારી માટે તમે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો. વિદેશ મંત્રાલય અનુસાર કૈલાસ માનસરોવર યાત્રા માટે તમે 19મી મે સુધી અરજી કરી શકો છો. આજે સમગ્ર રાજ્યમાં ગુજરાત સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી થઈ રહી છે. 1 મે 1960ના રોજ સ્થપાયેલા ગુજરાત માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાસ પોસ્ટ શેર કરીને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે જણાવ્યું કે ગુજરાતીઓની અથાગ મહેનત અને ઉદ્યોગ સાહસિકતાએ વિશ્વમાં રાજ્યની આગવી ઓળખ બનાવી છે. ગુજરાત વિકસિત ભારતના નિર્માણમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપતું રહે એવી તેમણે આશા વ્યક્ત કરી છે. સુરતમાં ભારતનો પહેલો મલ્ટીલેન ફ્રી ફ્લો ટોલ પ્લાઝા શરૂ થઈ ગયો છે. બેરિયરલેસ આ ટોલ પ્લાઝાથી નીકળતા વાહનોને કોઈ પણ પ્રકારની લેન બદલવાની નહીં રહે. આ સાથે જ વાહનની સ્પીડ પણ ઓછી કરવાની જરૂર નહીં પડે. આવા ટોલમાં રસ્તાઓ પર મોટી ફ્રેમમાં હાઈ રિઝોલ્યુશન કેમેરા અને અન્ય સાધનો લાગેલા હોય છે. આ કેમેરા એટલા શક્તિશાળી હોય છે કે પૂરપાટ ઝડપે જતી કારના ફાસ્ટેગને પણ રીડ કરી લે છે. મહારાષ્ટ્રમાં આજે મહારાષ્ટ્ર દિવસથી રાજ્યમાં રિક્ષા અને ટેક્સી ચાલકો માટે મરાઠી ભાષાનું જ્ઞાન ફરજિયાત કરાયું છે. પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકે સ્પષ્ટ કર્યું છે કે મરાઠી ન આવડવા પર લાયસન્સ રદ નહીં થાય, પરંતુ તેમને ખાસ તાલીમ અપાશે. 15મી ઓગસ્ટ સુધી 100 દિવસનું અભિયાન ચલાવીને ડ્રાઈવર્સને ભાષા શીખવવામાં આવશે. તાલીમ બાદ મળતું પ્રમાણપત્ર લાયસન્સ રિન્યૂ કરાવવા માટે જરૂરી રહેશે. ગુજરાત રાજ્ય આજે તેના 66મા વર્ષમાં પ્રવેશી રહ્યું છે. એક નાનકડા રાજ્યમાંથી વૈશ્વિક સ્તરે વેપાર, ઉદ્યોગ અને સંસ્કૃતિનું પાવર હાઉસ બનેલી તેની યાત્રા અતુલ્ય છે. સુરતની હીરા ઉદ્યોગની સફળતાથી લઈને કચ્છના સફેદ રણનું પ્રવાસન અને ગીરના સિંહોનું સંરક્ષણ સુધી ગુજરાતની અસ્મિતા અણનમ રહી છે. આ દિવસ દરેક ગુજરાતીની અથાગ મહેનત, સાહસિક વૃત્તિ અને અતિથિ દેવો ભવની ભાવનાની ઉજવણીનો છે. પશ્ચિમ બંગાળના એક્ઝિટ પોલમાં ભાજપની જીતની આગાહી બાદ રેલવે ગુજરાતથી 4 સ્પેશિયલ ટ્રેન્સ દોડાવવાનો નિર્ણય લેતા રાજકારણ ગરમાયું છે. અમદાવાદ, રાજકોટ અને ભુજથી હાવડા, કોલકાતા માટે આ ટ્રેન્સ રવાના થશે. પરિણામ પહેલા આ નિર્ણયને વિજયોત્સવની તૈયારીઓ સાથે જોડવામાં આવી રહ્યો છે. બીજી તરફ મતદાન માટે ગયેલા કારીગરોની વાપસી માટે આ સુવિધા હોવાની પણ ચર્ચાઓ ચાલી રહી છે. ઓસ્ટ્રેલિયન સરકારે વિઝા નિયમોના ઉલ્લંઘન અને ગુનાહિત પ્રવૃત્તિઓ બદલ 15 ભારતીયોને દેશ નિકાલ કર્યા છે. આ તમામને ખાસ ચાર્ટર્ડ ફ્લાઇટ દ્વારા દિલ્હી લાવવામાં આવ્યા હતા. પંજાબના 9 સહિત હરિયાણા અને ઉત્તરાખંડના નાગરિકોમાંથી 13 પાસે પાસપોર્ટ પણ નહોતા. અસહયોગી વર્તનને કારણે સુરક્ષાકર્મીઓ સાથે તેમને પરત મોકલાયા હતા. ભારતીય દૂતાવાસે ઇમરજન્સી સર્ટિફિકેટ આપી વતન પરત લાવવામાં મદદ કરી હતી. કોંગ્રેસ નેતા પવન ખેડાને સુપ્રીમ કોર્ટથી મોટી રાહત મળી છે. આસામ પોલીસ દ્વારા માનહાનિ કેસમાં સુપ્રીમ કોર્ટે તેમને આગોતરા જામીન આપ્યા છે. વાસ્તવમાં પવન ખેડાએ આસામના સીએમ શર્માની પત્ની પર ઘણા પાસપોર્ટ અને વિદેશોમાં તેમની ગેરકાયદેસર સંપત્તિ હોવાનો આરોપ લગાવ્યો હતો. આ આરોપો અને નિવેદનોને આધારે આસામ પોલીસે પવન ખેડા પર એફઆઈઆર નોંધી હતી, જે બાદ પવન ખેડા પર ધરપકડના વાદળ છવાયા હતા, પરંતુ સુપ્રીમ કોર્ટની તેમને આગોતરા જામીન આપવાથી મોટી રાહત મળી છે. ભારતના પાડોશી દેશ નેપાળમાં એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. અહીં એક જીપ 700 મીટર ઊંડી કોતરમાં ખાબકી હતી, જેમાં બેઠેલા 20 લોકોના કરુણ મોત થયા હતા. નેપાળ પોલીસ અનુસાર વરસાદને કારણે રસ્તો કાદવ અને ચીકણો હોવાને કારણે જીપ ચાલકે વાહન પરનો કાબુ ગુમાવ્યો હતો. દુર્ઘટનાની જાણ થતાં જ પોલીસ અને સ્થાનિક ગ્રામજનો તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી માટે દોડી ગયા હતા.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જનતાએ પરિવારવાદને જાકારો આપીને દિગ્ગજ નેતાઓના પુત્રો અને સગાઓને હારનો સ્વાદ ચખાડ્યો છે. બનાસકાંઠામાં ધારાસભ્ય કાંતિ ખરાડીના પુત્ર દિનેશ ખરાડી 200 મતોથી હાર્યા, જ્યારે કે નડિયાદમાં પંકજ દેસાઈના પિતરાઈ ભાઈનો પરાજય થયો હતો. ખેરાલુમાં પણ પૂર્વ ધારાસભ્યના પુત્રની કરારી હાર થઈ છે. મતદારોએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે રાજકીય વગ કે વારસો નહીં ચાલે. ગુજરાત ટાઇટન્સ સામેની આઈપીએલની મેચમાં વિરાટ કોહલી અત્યંત આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા. 5મી ઓવરમાં ભુવનેશ્વર કુમારના બોલ પર શુભમન ગિલનો કેચ પકડતા જ કોહલીએ સિંહની જેમ ગર્જના કરી હતી. તેમણે ગુસ્સામાં ગિલને ઘૂર્યો અને બોલને જોરથી જમીન પર પછાડ્યો હતો. રમત દરમિયાન પાટીદારના કેચ મુદ્દે તે એમ્પાયર સાથે પણ ટકરાયા હતા. આ બંને ઘટનાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. હવામાન વિભાગે ગરમીને લઈને એક આગાહી કરી છે. આજથી 5 દિવસ વાતાવરણ ગરમ અને સૂકું રહેશે. પવનોની દિશા બદલાતા ઉકળાટની અસર વર્તાશે. આ સાથે જ આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા વરસાદની આગાહી પણ કરાઈ છે. આગામી 6 તારીખથી લઈને 12મી તારીખ સુધી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. બીજી તરફ રાજકોટ મહાનગરપાલિકાએ ગરમીમાં બપોરના સમયે ઘરની બહાર ન નીકળવાની અપીલ કરી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન યુદ્ધ ચાલુ રાખવા માટે સંસદની મંજૂરી લેવાનો પ્રસ્તાવ અત્યાર પૂરતો ટાળી દીધો છે. સંરક્ષણ મંત્રી પીટ હેક્સેથે જણાવ્યું કે 1 મેના રોજ પ્રસ્તાવની જરૂર નથી, કારણ કે 60 દિવસની મર્યાદા યુદ્ધ વિરામથી અટકી ગઈ છે. 7મી એપ્રિલે અટકેલું આ યુદ્ધ 40 દિવસ સુધી ચાલ્યું હતું. હેક્સેથે વધુમાં ઉમેર્યું કે અત્યારે ઈરાન કરતાં પણ વધુ ખતરનાક અમેરિકાના યુદ્ધ વિરોધી પ્રદર્શનકારીઓ છે. પાકિસ્તાનની સરકારે એકવાર ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. તાજેતરની સૂચના અનુસાર પેટ્રોલના ભાવ હવે 399.86 પાકિસ્તાની રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલના ભાવ 399.58 પાકિસ્તાની રૂપિયા પ્રતિ લીટર થયા છે, જેનો અર્થ એ છે કે પેટ્રોલના ભાવ હવે 400 રૂપિયાને પાર પહોંચી ગયા છે. સરકારે પેટ્રોલના ભાવમાં 6.51 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલના ભાવમાં 19.39 રૂપિયા પ્રતિ લીટર વધારો કર્યો છે. ઈરાનની સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશે સ્પષ્ટ કર્યું છે કે ઈરાન અમેરિકા સાથે વાતચીતના પક્ષમાં તો છે, પરંતુ કોઈ પણ પ્રકારનું દબાણ કે લાદેલા નિર્ણયો નહીં સ્વીકારે. તેમણે જણાવ્યું કે ઈરાન યુદ્ધ ઈચ્છતું નથી, પરંતુ પોતાની ગરિમાની રક્ષા માટે લડવા માટે તૈયાર છે. વધુમાં ઈરાન અમેરિકા સામે કાનૂની કાર્યવાહી કરીને વળતર અને સજાની માંગ કરશે. આમ તહેરાને આત્મસન્માન અને ન્યાયિક લડત મુદ્દે મક્કમ વલણ અપનાવ્યું છે. યુરોપીય યુનિયનની વિદેશ નીતિ પ્રમુખ કાયા ક્લાસે કહ્યું કે હોર્મુઝમાં તણાવ ઓછા થવાના કોઈ જ સંકેત નથી દેખાઈ રહ્યા. વધુમાં ચેતવણી આપતા તેમણે કહ્યું કે આની અસર સંપૂર્ણ દુનિયાની અર્થવ્યવસ્થા પર પડી રહી છે. તેમણે એમ પણ કહ્યું કે આ પરિસ્થિતિથી રશિયાને મોટો ફાયદો થઈ રહ્યો છે, કારણ કે તેલના ભાવ વધી રહ્યા છે, જ્યારે કે બીજા ઘણા દેશોને હથિયારોની સપ્લાયમાં પણ વિલંબ થઈ રહ્યો છે. 1 થી 31 મે 2026 દરમિયાન સમગ્ર રાજ્યમાં હેલ્મેટ અમલીકરણ વિશેષ ડ્રાઈવ શરૂ કરાઈ છે. રાજ્યભરના પોલીસ વડાઓને આદેશ આપવામાં આવ્યો છે કે દરરોજ સવારે 8 વાગ્યા સુધીમાં આગલા દિવસના કેસીસ અને વસૂલવામાં આવેલા દંડની વિગતો મુખ્ય કચેરીએ મોકલવાની રહેશે. પોલીસ તંત્રનું કહેવું છે કે આ અભિયાનનો હેતુ માત્ર દંડ વસૂલવાનો નથી, પરંતુ લોકોમાં સુરક્ષા પ્રત્યે જાગૃતિ લાવી અકસ્માતમાં થતા જીવલેણ મોતમાં ઘટાડો લાવવાનો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થતાં જ તંત્ર એક્શનમાં આવ્યું છે. તંત્ર દ્વારા બીજા દિવસે પણ દ્વારકામાં દબાણવાળી જગ્યાઓ પર બુલડોઝરની કાર્યવાહી કરાઈ છે. વરવાડા અને પોસીત્રામાં ધાર્મિક દબાણો તોડી પાડવામાં આવ્યા છે. સરકારી સર્વે નંબરની જમીન પર દબાણો દૂર કરાયા છે. 15,000થી વધુ ચોરસ મીટરના દબાણો દૂર કરાયા છે. અંદાજિત 1.25 કરોડની સરકારી જમીનને ખુલ્લી કરાઈ છે. વિયેતનામના રાષ્ટ્રપતિ તો લામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર 5 થી 7 મે દરમિયાન ભારતની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન ભારત અને વિયેતનામ વચ્ચે ઘણા મોટા કરાર થશે, જેમાં બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનો કરાર ટૂંક સમયમાં વાસ્તવિકતા બનવા જઈ રહ્યો છે. સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર મુલાકાત દરમિયાન આશરે 5,800 કરોડ રૂપિયાના કરારને અંતિમ સ્વરૂપ આપવામાં આવે તેવી અપેક્ષા છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના મોજા સામે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની કારમી હાર થઈ છે. અનેક બેઠકો પર વિરોધ પક્ષના ઉમેદવારો પોતાની ડિપોઝિટ પણ બચાવી શક્યા નથી. જૂથવાદ અને નબળી નેતાગીરીને કારણે કોંગ્રેસના સુપડા સાફ થયા છે, જ્યારે કે આપના પરિવર્તનના દાવા પણ પોકળ સાબિત થયા છે. જનતાએ ફરી એકવાર ભાજપ પર મહોર મારતા વિપક્ષી છાવણીમાં સન્નાટો છવાઈ ગયો છે. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ વધારા પર ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું કે 1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં કોમર્શિયલ ગેસના ભાવમાં 7 વખત વધારો થયો છે અને અત્યારે સિલિન્ડરનો ભાવ 3100 રૂપિયા થઈ ગયો છે. 2026માં જ કોમર્શિયલ ગેસના ભાવમાં 1500 રૂપિયાનો વધારો થયો છે. ચૂંટણી પૂર્ણ થતાં જ અનેક ક્ષેત્રોમાં ભાવ વધારો થવા લાગ્યો છે. સરકારે 1 મે 2026થી ઓનલાઈન ગેમિંગ માટે નવા નિયમ લાગુ કર્યા છે. હવે દરેક ગેમિંગ પ્લેટફોર્મ પર રજીસ્ટ્રેશન કરાવવું અને જાણકારી સાર્વજનિક કરાવવી અનિવાર્ય છે, જેનાથી કૌશલ્ય આધારિત અને પૈસા આધારિત ગેમિંગનું વર્ગીકરણ સ્પષ્ટ થશે. છેતરપિંડી અટકાવવા માટે કંપનીઝે ડેટા સુરક્ષા અને ફરિયાદ નિવારણ અધિકારીઓની નિમણૂક પણ કરવી પડશે. આ નિયમોનું ઉલ્લંઘન કરતા દંડ અને કેદની સજાને પાત્ર ગણાશે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.